ભરૂચમાં જગન્નાથ મંદિર ફુરજા વિસ્તારમાં નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને સંપૂર્ણ સુરક્ષા કવચ પૂરું પાડવાની તૈયારી ભરૂચ પોલીસે અંતિમ ઓપ આપી દીધો છે। ત્યારે રથયાત્રા માર્ગ પર સતત 2 દિવસથી ફ્લેગ માર્ચ કાઢ્યા બાદ રથયાત્રાના માર્ગમાં આતા અતિ સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવી તંત્રને રથયાત્રા દરમિયાન ટોળામાં ભળી જવાની અને તોફાન કરાવનાર તત્વોને શોધી કાઢવાની તૈયારી પૂરી કરી હતી। ભરૂચમાં પાછલા થોડા સમયથી હિન્દુ તથા મુસ્લિમો વચ્ચે તણાવ સર્જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। વેજલપુરની યુવતીના હત્યાના બનાવ બાદ બંને કોમ વચ્ચેના સંબંધોમાં બારીક તિરાડ ઊભી થવા પામી છે। આ મોકાનો લાભ ઉઠાવી કોઈ અન્ય તોફાની તત્વો શહેરમાં જળવાઈ રહેલી શાંતિમાં ખલીફો સાંપવાનો પ્રયાસ ન કરે તે હેતુથી પોલીસ રથયાત્રા દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સજ્જ બની છે। પોલીસના જવાનો, એસપી અને પાછળ તેમજ અન્ય અર્ધલશ્કરી દળના જવાનો તેમજ હોમગાર્ડની સજ્જ તંત્ર જમીન પર રહીને તેમજ ઊંચાઈ પર દૂરબીનથી સજ્જ થઈ નજર રાખશે। પરંતુ માનવ સર્જ ભૂલને ખાળવામાં પ્રયાસ રૂપે ભરૂચ પોલીસે સૌપ્રથમ વખત આ વર્ષે રથયાત્રાને સંપૂર્ણ શાંતિથી પસાર કરવાના માર્ગ ઉપર આવતા કેટલાક સંવેદનશીલ સ્થળોએ સીસીટીવી કેમેરા ફિટ કરવામાં આવ્યા છે। કતોપોર 4 રસ્તા તેમજ લાલ બજાર ખાતે સીસીટીવી કેમેરા ચાલુ કરી કંટ્રોલ રૂમમાંથી સમગ્ર રથયાત્રા પર બાજ નજર રાખવામાં આવશે। ભરૂચ શહેરના રથયાત્રા પ્રસંગે ખાસ સીસીટીવીની વ્યવસ્થા જે સંવેદનશીલ કોમી દ્રષ્ટિએ ગણાતા પોઈન્ટો છે ત્યાં મૂકવામાં આવેલા છે। આખા રથયાત્રા દરમિયાન જુદી જુદી જગ્યાઓએ જુદા જુદા પોઈન્ટો ઉપર સીસીટીવી કેમેરા મૂકી અને રથયાત્રા જે રીતે ચાલતી હશે તેનું સંચાલન જે રીતે થતું હશે તેનું એ સીસીટીવી પર જોવામાં આવશે અને તેમાં જો કોઈ કાયદો અને વ્યવસ્થામાં દખલગીરી કરતા કોઈ પણ અસામાજિક તત્વો હશે કે કંઈ પણ થશે તેને તાત્કાલિક ઝડપી પાડી અને રથયાત્રા વિના વિઘ્ને પસાર થાય તેવું આયોજન આ વખતે કરવામાં આવેલું છે। હવે સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ।